હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. આજે વ્લોગની શરૂઆત બપોર પછી એટલે કે 5 વાગ્યાથી થાય છે, કેમ કે આપણે જવાનું છે મેરેજમાં. મિત્રો, હું ગમે પોસ્ટ કરી દઉં, તમે લાઈક કરો છો, મને ફોલો કરો છો, તો એક ફૂલ તો તમારા માટે બને, આ સ્પેશિયલી તમારા માટે. મસ્ત તૈયાર વ્યાર થઈને આપણે તો નીકળી ગયા. ને હા મિત્રો, તમે જોઈ લો, મેં બિંદી લગાવી છે. કેવી લાગે છે કોમેન્ટમાં કહી દેજો ફાસ્ટ. આપણે પહોંચી ગયા મેરેજમાં. ને તમને ખબર છે ને મિત્રો કે આપણને ભૂખ લાગે એટલે આપણે કાંઈ જારાવે બહાર જઈને જમવાના જે વાર છે, તો મીધું થોડોક ટેકો થઈ જાય, 2-3 પડીકા લઈ લઈને ખાઈ લઈએ. જોઈ લો મિત્રો, મારી મમ્મી ભલે ઘરે જેમ તેમ રહેતી હોય, પણ મેરેજમાં જાય એટલે તમે જોઈ લો શાદીવાલા લુક કેમ બાકી છે ને ઓસમ. આ બધું જોઈને હવે એવું ફીલ થયું કે નહીં, આપણે મેરેજમાં જ આવ્યા છીએ. મિત્રો તમે જોઈ લો, આ બધા જમવાની વેટ કરે છે. આપણો તો વાંધો નહીં, આપણે તો પડીકા ખાઈને બેઠા ને, ક્યારની વેટ કરતા હતા. જેવું એમ કીધું કે હાલો એટલે આપણે તરત થોડી કાઢી મીધું, પેલા ઉભા રહી જાય, બાકી લાઈનમાં ઉભું રહેવું પડશે. ને ભૂખ લાગી છે એટલે લાઈનમાં ઉભું રહેવામાં થોડીક પ્રોબ્લેમ થાય. કોની વેટ કરો છો? હાલો ને આવી જાવ ને ગુલાબજાંબુ ખાવા. ગમે એટલું તમે 32 ભાતના ભોજન કરી લ્યો, પણ જ્યાં લગી તમે છાશ ના પીવું ત્યાં લગી મજા ના આવે. પેટ પૂજા થઈ ગઈ એટલે હવે કાંઈ વાંધો નથી. થઈ ગયા મસ્ત તૈયાર, કેમ કે દાંડિયા રાસ નહીં રમીએ આપણે. હાલો તો આપણે ફટાફટી પહોંચી ગયા ઘરે મિત્રો. અને મારે તમને બધાને એક વાત શેર કરવી છે, જે બહુ જ એટલે બહુ જ દુઃખદ છે. મીન્સ કે હું આટલી મસ્ત ત્યારથી હું રમી બહુ, પણ કોઈ મારો વિડીયો જ ના બનાવી દીધો. બોલો. હાલો તો આ દુઃખની સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.